ભાવનગર શહેરના કાળિયાબીડ ભરતનગર તેમજ પાલિતાણા વિસ્તારના 20થી વધુ લોકો મોરારી બાપુની જમ્મુ કાશ્મીર ખાતે કથા સાંભળવા ગયા હતા। તે દરમિયાન આતંકવાદી હુમલામાં 3થી વધુ લોકોને ઈજા પહોંચી હતી। ભાવનગર અને પાલિતાણાના આશરે 20થી લોકો પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ગયા હતા। ભાવનગરથી સુરેન્દ્રનગર અને ત્યાંથી ટ્રેન મારફત 16 એપ્રિલે મોરારી બાપુની કથા સાંભળવા જમ્મુ કાશ્મીર ગયા હતા। તારીખ 29 એપ્રિલના રોજ પરત ફરવાના હતા। 12 શહેરના અને પાલિતાણાના 6 લોકો સાથે સુરેન્દ્રનગરથી જમ્મુ ગયા હતા। મોરારી બાપુની કથા ચાલતી હોય તે પરિવાર સાથે કથા સાંભળવા ગયા હતા। જે દરમિયાન જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો હતો, જેમાં ભરતનગર તખતેશ્વર રેસિડેન્સીમાં રહેતા વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાબીને હાથના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ કાળિયાબીડ નંદનવંદન સોસાયટીમાં વસાવર કરતા સ્મિતભાઈ યતીશભાઈ પરમાર અને યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને કાજલબેન યતીશભાઈ પરમાર એક જ પરિવારના લોકો ઘાયલ થયા હતા અને ગોવિંદભાઈ નાથાણી, ભરતભાઈ ભટ્ટી રહે કાળિયાબીડ આ લોકોને અનંતા હોસ્પિટલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જ્યારે આ બનાવ બનતા કલેક્ટરને જાણ થતાં કલેક્ટરે વધુ તપાસ હાથ ધરી હતી અને ઇજાગ્રસ્તના રહેણાંકીય મકાનમાં આઈજી સાહેબ, મેયર તેમજ ઉચ્ચ અધિકારીઓ તેમજ જીતુભાઈ વાઘાણી દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। એ લોકો એકચ્યુઅલી તું જે એ વાત સાચી છે, કવરેજ બી ક્યાં નથી देखो ना विनोद भाई डाबी बताओ અને બધા મને ફોરવર્ડ કર ને હું ત્યાં પાછો મોકલાવું અને એમાંથી સર જે 2 જણા છે ને, એક એનું સન અને એના પપ્પા, એ બેનો કોઈ કોન્ટેક્ટ નથી હજી સુધી, એ બંને ઘાયલ છે। મને આ ફોટો જરા અને એનો મોકલો અને નંબર કોન્ટેક્ટ કેટલા લોકો નથી। પપ્પા જોડે ગયા છે એમનું નામ તારી પાસે છે? જી સર। હા તો મને ફટાફટ મોકલજો તો ત્યાં વેરીફાઈ કરાવી લેવાય। ક્યાં જયેન્દ્રસિંહ આમ ફરી જાઓ। બેન વિનુભાઈ ડાબી। બેન, આપના ઘરમાંથી કયા સભ્ય જે આતંકવાદી હુમલો છે તેમાં ઈજાગ્રસ્ત થયા છે? શું સમગ્ર બાબત છે? તમારી છેલ્લે ક્યારે વાત થઈ હતી? હાલ પરિસ્થિતિ શું છે? છેલ્લે મારે બપોરે 2-2:30 વાગે આસપાસ વાત થઈ હતી, ત્યારે પપ્પા ને મમ્મી સેફ હતા અને ત્યારે એ લોકો ફરતા હતા પહેલગામ। એ લોકો બાપુની સપ્તાહમાં શ્રીનગર ગયેલા છે અને ત્યાંથી પહેલગામ એ લોકો ફરવા માટે ગયેલા અને બપોરે 2-2:30 વાગે આસપાસ વાત થઈ ત્યારે બધું સેફ હતું અને ત્યારે એ લોકો હેપી અને ખુશ હતા અને ત્યારે કોઈ જ કાંઈ પ્રોબ્લેમ નહોતો। અને પછી જ્યારે છેલ્લે અમને સમાચાર મળ્યા ત્યારે 5-5:30 ની આસપાસ અમને આ સમાચાર મળ્યા અને મારા મમ્મી સાથે વાત થઈ મારે હમણાં, તો મારા મમ્મીએ એવું કીધું છે મને કે તારા પપ્પાને હાથે થોડી ગોળી ઘસાઈને ગઈ છે ને એની સાથે અમારા બીજા જે સંબંધીઓ છે એને કીધું છે કે પપ્પાને કોઈ વાંધો નથી, ચિંતા જેવું નથી। અત્યારે એ લોકો હોસ્પિટલ લઈ ગયા છે એમને અને અમે લોકો શ્રીનગર જવા રવાના થઈ ગયા છીએ। કેટલા સભ્યો ભાવનગરથી ગયા હતા? ભાવનગરથી અમારા બધા ફેમિલી મેમ્બરમાં છે ને, એ લોકો 20 જણા છે, નાના મોટા બધાથી ને ટોટલ 20 જણા છે। એમની ત્યાંનો જે માહોલ છે એમની સાથે તમારે ચર્ચા થઈ, શું વાત થઈ હતી? ત્યારે એ લોકોને એવી વાત થઈ હતી, એ લોકો જ્યારે મિની સ્વિટ્ઝરલેન્ડમાં બેઠા હતા તો મારા મમ્મીની બાજુમાં જે અમારા સંબંધી દાદા છે એને એવું કીધું કે જો કંઈક અવાજ તમને સંભળાયો, તો મમ્મી કે ના ના, પછી બીજો અવાજ થયો અને પછી 2 અવાજ થયા અને પછી ચારે બાજુથી ધડ ગોળીઓ છૂટવા માંડી એવું એ કહેતા હતા। અને પછી એ લોકો બધા ભાગવા માંડ્યા ત્યાંથી એક જ સાથે અને ઘણા બધા ટુરિસ્ટ હતા, આજે વધારે પબ્લિક હતું, ખુલ્લો ત્યાં વાતાવરણ હતું અને વરસાદી નહોતું એટલે। બેન, આપના ફાધરનું નામ શું? ફાધરનું નામ છે વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાબી। અને અન્ય ઈજાગ્રસ્ત જે લોકો થયા છે કોણ કોણ છે? એમાં અમારી 20 જણા અમારી જે છે એમાંથી એક મારા પપ્પા છે, એના ન્યૂઝ અમને મળ્યા છે, પણ બીજા જે 2 જણા છે એના હજી કોઈ સમાચાર મળ્યા નથી ને એ લોકોને ખબર નથી અમારી જે સાથે છે એને કે એ લોકોને કઈ જગ્યાએ લઈ ગયા છે અને ક્યાં છે એ। બેન, ભાવનગરમાંથી પ્રશાસકમાંથી કોઈનો ફોન આવ્યો છે? હા, પ્રશાસકમાંથી ફોન આવેલો છે મારા બ્રધર ઉપર કે તમારા પપ્પાને સારું છે અને ચિંતા જેવું નથી, અને એડિશનલ કલેક્ટર સાહેબનો ફોન આવી ગયો છે। પ્રશાસન પાસે કોઈ અપેક્ષા કરી આપે? પ્રશાસક પાસેથી તો કોઈ અપેક્ષા એ છે કે અમારા ફેમિલી મેમ્બર જે બધા ગયા છે એને સેફ રીતે ભાવનગર પહોંચાડે અને જે યોગ્ય હોસ્પિટલની એમને સારવાર મળી રહે અને મારા પપ્પા સેફ ભાવનગર પહોંચી જાય એવી અપેક્ષા છે। અશ્વિન ડાબી મારું નામ છે। મારા પપ્પાની 16 તારીખે અહીંયાથી 15 દિવસના ટૂર માટે ગયા હતા જમ્મુ અને કાશ્મીર, અને ત્યાં મોરારી બાપુની સપ્તાહ હતી, ત્યાં થોડા દિવસ રોકાવાના હતા અને ત્યાર પછી વૈષ્ણોદેવી, પછી રિટર્નમાં પંજાબ અને રાજસ્થાન થઈને પછી 30 તારીખે અહીંયા ભાવનગર પરત આવવાના હતા। અને આજ રોજ એ લોકો પહેલગામમાં ગયા હતા, ત્યાં અચાનક થઈ હુમલો થયો અને હુમલો થયો એમાં મારા પપ્પાને હાથે વાગ્યું છે અને અત્યારે હોસ્પિટલાઇઝ કરેલ છે અને અત્યારે એની તબિયત છે સ્ટેન્ડ છે
એટલે મારા મમ્મી સાથે પણ વાત થઈ છે અને મારા મમ્મીની લોકો રિટર્ન આવે છે અને મારા પપ્પા જે હોસ્પિટલાઇઝર છે અને એડિશનલ કલેક્ટર સાહેબશ્રીનો પણ ફોન આવી ગયો છે અને કીધું છે કોઈ કંઈ ચિંતા કે ગભરાવાની જરૂર નથી, અમારે વાત થઈ ગઈ છે એટલે હવે એ જલ્દી વહેલા તક અહીંયા ઘરે પહોંચી જાય એવી અમે આશા રાખીએ છીએ. આજે મારા પપ્પાની સાથે એ લોકો 20 જણાનું ગ્રુપ ગયેલું હતું, એમાં 19 જણા છે એ વ્યવસ્થિત રીતે સ્થિર છે અને એમાં 1 થી 2 જણા વ્યક્તિ જે છે એ લોકોની ઈજા પહોંચી છે. પ્રશાસન પાસે આપણે એટલી જ અપેક્ષા રાખી કે જે લોકોને ઘાયલ છે એમને વહેલી તકે સારવાર મળે અને જલ્દીથી જલ્દી છે એ લોકો અમને અમારા એના પેરેન્ટ્સ સાથે છે મુલાકાત કરાવે એવી અમે આશા રાખીએ છીએ. ભાવનગરના કેટલા ટુરિસ્ટ હતા તથા પાલિતાણાના કેટલા હતા? ભાવનગરના અને પાલિતાણાના બધા છે એમ તો 30 જણા ગયેલા હતા અને અમારું જે સિનિયર સિટીઝનનું જે મારું પપ્પાનું ગ્રુપ હતું એમાં 20 જણા હતા એમની સાથે. સિનિયર સિટીઝન કેટલા હતા? સિનિયર સિટીઝન જ હતા અને 4 થી 5 જણા જે છે એ બધા યંગ હતા. પ્રશાસન દ્વારા તમારા પિતા સાથે વાત કરવામાં આવી? પ્રશાસન દ્વારા વાત કરવામાં આવી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભાવનગર દ્વારા પણ વાત કરવામાં આવી છે અને એમને પણ કીધું છે કે તબિયત સારી છે અને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરેલા છે. યતીશભાઈને પણ વાગ્યું હોવાની વાત છે, તેની કોઈ વિગત? ના, એવી વિગત મારી પાસે નથી. જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે અમે રાજીવભાઈને પણ મેસેજ કરેલો હતો કે જે નામ આપણી પાસે આવી રહ્યું છે, પહેલાં વિનોદભાઈ ભટ્ટ નામ આવી રહેલું હતું. મેં રાજીવભાઈને તરત જ કોન્ટેક્ટ કરેલો હતો કે ભાવનગરથી કોઈક આ પ્રકારના લોકો ગયેલા છે કે કેમ, પણ આપણને ખબર પડી કે અહીંયાથી 20 જણા લોકો શ્રીનગર 16મી તારીખે ગયેલા હતા, મોરારી બાપુની સત્સંગ સભામાં ગયેલા હતા અને આજે સવારે એ લોકો ફરવા જે ગયેલા હતા એમની પર હુમલો થયો છે. એમાં જે વિનોદભાઈ ડાભીનું જે નામ આવ્યું છે, વિનોદભાઈ ડાભી એ મારા શીતલ ડાભી જે લેડી કોન્સ્ટેબલ છે એમના પિતાજી છે અને અમે એમની સાથે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. હાલ જે માહિતી મળી છે તે મુજબ અનંતનાગની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એ અત્યારે દાખલ છે અને એમનો ઇન્ટરવ્યૂ પણ અત્યારે ટીવી પર ચાલી રહ્યો છે, એટલે આઉટ ઓફ ડેન્જર છે. બીજા 20-22 જણા જે નામ લીધેલા છે અમે એ લોકોની વેરીફાઈ કરવાની કોશિશ કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ સાથે હું સતત સંપર્કમાં છું. જેટલી નવી માહિતી આવશે એ પ્રમાણે આપને આપવામાં આવશે. સાહેબ, ભાવનગરના બે યતીશ પરમાર તથા તેનો દીકરો સ્મિત, તે બંનેનો હજી પતો નથી તેવી વાત છે. હા, એ જે અત્યારે માહિતી આપણને મળી છે, માહિતી અત્યારે વેરીફાઈ કરી રહ્યા છે સીઆરપીએફ સાથે પણ અને જમ્મુ કાશ્મીરની લોકલ પોલીસ સાથે પણ. એમના ઉચ્ચ અધિકારીઓ સાથે મારી સતત વાતચીત થઈ રહી છે અને એ લોકો પણ આપણને માહિતી મોકલી રહ્યા છે. મારું નામ રાજુભાઈ છે. રાજુભાઈ, તમારા પરિવારના લોકો જમ્મુ કાશ્મીર? મારા શાળા, એમના મિસિસ છે અને એમનો દીકરો એક છે સ્મિત, એ ત્રણેય ગયા. હજી સુધી એનો કોઈ કોન્ટેક્ટ અમને થયો નહીં. તંત્રને અમે જાણ કરી કે વહેલી તકે એનો અમને કોન્ટેક્ટ કરે અને સારામાં સારી સારવાર મળે, તાત્કાલિક ઘરે આવે એ અમારી માંગ છે. કોણ કોણ ગયું? શું નામ છે? મારા મોટા શાળા છે યતીશભાઈ પરમાર, એમના દીકરા સ્મિતભાઈ પરમાર, એમના મિસિસ કાજલબેન પરમાર. શું બન્યું હતું એવું જાણવા મળ્યું છે અમને સમાચારમાં, ન્યૂઝમાં, કે ત્યાં આતંકવાદી હુમલો થયો, એમાં તે લોકોને ઘાયલ થયા છે એવી અમને જાણ મળી છે. મારું નામ કેતન ચૌહાણ છે. કેતનભાઈ, તમારા પરિવારજનોમાંથી કોણ જમ્મુ કાશ્મીર ગયા હતા? મારા મામાના દીકરા છે, એ લોકો 3 જણા અહીંથી ગયેલા છે અને બાકી બીજા ઘણા બધા અમારા સમાજના 15-16 જણા લોકો છે, એ બધા સાથે ગયેલા છે અહીંથી મોરારી બાપુની સપ્તાહ સાંભળવા. હવે અમને એવા સમાચાર મળ્યા છે કે અહીંથી તે લોકો ત્યાં સપ્તાહ સાંભળવા ગયા હતા, ત્યાંથી પછી થોડું ફરવા માટે બહાર ગયા હતા. ત્યાં આવું ગોળી ફાયરિંગ નું સાંભળ્યું છે કે ફાયરિંગ થયું છે એવું સાંભળ્યું છે. કઈ જગ્યાએ? પહેલગામ ની અંદર. બે જણા મિસિંગ છે. બે જણા અમારા ઘરના જે છે યતીશભાઈ પરમાર અને સ્મિત યતીશભાઈ પરમાર, એ બંને જણા અત્યારે મિસિંગ છે. કોન્ટેક્ટ નથી થતો. કોન્ટેક્ટ અત્યારે હાલમાં કોઈ વ્યક્તિનો નથી થતો. તંત્રને કોઈ જાણ, તંત્ર દ્વારા તમને કઈ જાણ કરવામાં આવી? ના, કોઈ જાણ હજી અત્યારમાં કોઈ જાણ નથી થઈ. શું માંગ તમારી છે? અમારી ઈચ્છા એવી છે કે તાત્કાલિક ધોરણે બને ત્યાં લગી વધારેમાં વધારે અમારો ભત્રીજો અને મોટા ભાઈ યતીશભાઈ છે એમની હારે જાણ કરાવો અને વાત કરાવરાવો તો વધારે સારું. તંત્રને અમે એટલું નિમંત્રણ, તાત્કાલિક સારવાર મળે એવું કરાવરાવો.